હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, સીતારામ બધાને. કેમ છો બધા? સ્વાગત છે બધાનું નવા વિડીયોમાં. અને આજે તો છે ને વ્લોગ એડિટ કરવાનો ટાઈમ નથી મળ્યો, કેમ કે તમને લોકોને ખબર જ છે હમણાં સિઝન ચાલુ છે એટલે થોડાક દિવસ એવું રહેશે. પણ પછી પાછા આપણે રેગ્યુલર થઈ જશે વિડીયોમાં, ડેલી રૂટીન બધા. તો એના માટે સોરી. અને બસ મેં કીધું કોમેન્ટ બધી ભેગી થઈ ગઈ છે, કારણ કે 2-3 દિવસથી કોમેન્ટના જવાબે નથી દેવાના, દોડાદોડી હોય એટલે. તો કામ બધા મૂકી અને મેં કીધું પહેલાં કોમેન્ટના જવાબ દઈ આવું. તો સારું, ચાલો આપણે કોમેન્ટના જવાબ આપી દઈ. રીટાબેન જીવાણી કહે છે કે હાય જાગુબેન, તમારું પેટ કેવું છે કે ભૂખ જ નથી લાગતી? બસ જો ડેઈલી આપણું ચાલે છે, 5 વર્ષ થયા એટલે એમને ચાલુ છે તો મજા આવે છે. અને હવે તો એક આદત બની ગઈ છે કે સવારથી બપોર સુધી તો કંઈ જ નહીં, અને બપોર પછી આપણે ફ્રૂટ ને એવું, અને રાત્રે એક ટાઈમ જમવાનું. બાકી ભૂખ તો લાગે, પણ ભૂખ લાગે ત્યારે તો આપણે ફ્રૂટ ને એવું લઈએ છીએ, જ્યુસ ફ્રૂટ એવું બધું. એટલે એવું છે. અને તમે પણ સારું ખેંચો છો, તમે જોબ કરો છો છતાં પણ તમે બપોર સુધી તો કંઈ લેતા નથી. એટલે પછી આદત પડી જાય છે, એટલે પછી એટલી ભૂખ નથી લાગતી ટૂંકમાં. પછી ધરમસિંહભાઈ પટેલ, સીતારામ જાજાથી લાઈક સાથે, વસંત પંચમી પર્વની બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. તમને બધાને પણ વસંત પંચમીની ખૂબ ખૂબ શુભકામનાઓ. પછી પ્રતિભાબેન કહે છે કે જય શ્રી કૃષ્ણ બેન, કેમ છો? મારા નિર્જળા તો ઝાઝા થાય છે, પણ ગ્રીન જ્યુસ પીવું છું. પછી 2 કલાક પછી ભૂખ લાગે છે, અને સાંજે તો જમ્યા વગર નથી ચાલતું. અને હું હાલમાં 10 કલાકના નિર્જળા કરું છું. નિર્જળા હોય ત્યાં સુધી તો કાંઈ જ નથી લેતી. પછી બહુ જ ભૂખ લાગે છે, એમ થાય કે રો ફૂડ પર જાઉં, પણ સાંજે તો જમાઈ જ જાય છે. તો એવું કંઈક કહો ને કે સાંજે પણ જમવાનું મન ના થાય. એટલે અત્યારે શિયાળો છે એટલે કદાચ ભૂખ લાગે ને રાત્રે જમવાની ઈચ્છા થાય, પણ જેવો ઉનાળો ચાલુ થશે ને એટલે આમેય ભૂખ નહીં લાગે. ઉનાળામાં તો આમેય ભૂખ ન લાગે, લિક્વિડ ને એવું લઈ લઈએ એટલે પેટ ભરાય છે. અને ઉનાળામાં પછી તરબૂચ છે, પછી ટેટી છે, પછી દ્રાક્ષ છે, પછી આપણે કેરી આવશે, કેરીનો રસ 2 ગ્લાસ પી લીધો હોય તોય પેટ ભરાય છે. એટલે પછી જમવાની ઈચ્છા નહીં થાય. અત્યારે શિયાળો છે એટલે કદાચ જમવાની ઈચ્છા થાય, રાત્રે એમ થાય કે જમી લઈ થોડું. તો વાંધો નહીં, 30-40% તમે તમારે જમી લેજો. પણ જેવો ઉનાળો ચાલુ થશે ને પછી તો તમે દ્રાક્ષનું જ્યુસ બનાવી શકો, પછી કેરીનો રસ છે, પછી કાચી કેરી આવશે તો કાચી કેરીનું જ્યુસ બધું મિક્સ કરી ટૂંકમાં, અને એ બધા પીવાની મજા આવશે. એટલે તમે તમારે ચિંતા ન કરો, ઉનાળામાં રો ફૂડ ઉપર જતા રહેજો. પછી રૂપાબેન ગઢિયા કે છે સીતારામ, સીતારામ બેન. મીતાબેન કે છે હાય દીદી, કેમ છો? બસ મજામાં. પછી જિજ્ઞાબેન ત્રિવેદી કે છે કે દીદી, અનિલભાઈને ઓર્થોપેડિકની કેપ આવે છે, એ પહેરાવો, એનાથી એમાં સપોર્ટ સારો રહે છે અને દુખાવો થતો ઓછો થશે. હા, એ પેલું તમે ઓલું મોજું કહો છો ને, ગરમ મોજું આવે છે, એ તો એ પહેરે જ છે. ગરમ મોજું તો એ પહેરી જ રાખે છે, એનાથી એને ઘણો ફાયદો થાય છે, ટૂંકમાં મજા આવે છે એમ. એટલે એ તો પહેરે જ છે ઘરમાં. પછી મિની શિલ્પાબેન કે છે કે હાય જાગુબેન, મસ્ત લાગો છો. થેન્ક યુ બેન. પછી જિજ્ઞાબેન કે છે કે દીદી, ગ્રીન જ્યુસની બદલે રસ પીવાય, રસથી પેટ સાફ થાય? ના ના, ગ્રીન જ્યુસ જ કમ્પલસરી પીવાનું છે. પણ ક્યારેક મારે બહાર જવાનું હોય અથવા તો દોડાદોડી હોય તો ગ્રીન જ્યુસ નથી હું લેતી. એટલા માટે કાં તો લીંબુ પાણી છે, કાં તો રસ છે, ને રસ તો મને ભાવે જ છે ઓલરેડી, એટલે હું રસ લઈ લઉં છું. બાકી રસથી પેટ સાફ નથી થતું, પેટ સાફ થાય છે એ ગ્રીન જ્યુસથી જ થાય છે. પછી અનિલભાઈ પટેલ કે છે વસંત પંચમીના જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ ભાઈ. પછી બરવાડિયા રીનુબેન કે છે જય શ્રી કૃષ્ણ દીદી, નૈત્રી સો ક્યુટ ગર્લ. થેન્ક યુ રીનાબેન, ખૂબ ખૂબ આભાર. પછી વાસંતીબેન કે છે ગુડ ઇવનિંગ બેન, તમને પણ. પછી વૈશાલીબેન પટેલ કે છે મારે 1 વીકમાં 5 કિલો ઉતરી ગયું, તો બહુ જ ખુશ થઈ ગઈ. મને એમ થયું કે 1 મંથમાં તો આરામથી 10-15 કિલો ઉતારી દઈશ, બટ 1 kg પણ નહીં ઉતરતું. તમારું 1 વીકમાં 5 કિલો ઉતરું ને એટલે તમને લાલચ થઈ ગઈ કે મહિનામાં 10-15 કિલો ઉતરી જશે એમ. કેમ કે 1 વીકમાં 5 કિલો ઉતરી ગયું, એટલે મહિનામાં ખાલી 5 કિલો ઉતરવું હોત તો તમને એમ થાત કે આ મહિનામાં મારું 5 કિલો ઉતરી ગયું. આ તો 1 વીકમાં ઉતરું, એટલે આજ કહેવાય ને કે ઓલી લાલચ છે ને એ બુરી બલા છે. મહિનામાં તમારું 5 કિલો ઉતરવું હોત ને તોય તમે ખુશ થાત. આ તો 1 વીકમાં 5 ઉતરી ગયું એટલે તમને વધારે ને વધારે એમ થયું હજી વધારે ઉતરી જાય. પણ
એનાથી ડિમોટિવેટ થવાની જરૂર નથી. વજન ઉતારવાની તમારી શરૂઆત થઈ ગઈ છે અને ઉતરશે જ, ચિંતાય ન કરો. વજન બધાના ઉતરે છે તો તમારો ઉતરે જ, કેમ ન ઉતરે, ઉતરશે જ. પણ સ્પીડ થોડી ઘટી ગઈ છે અને બધાની બોડી સરખી હિલિંગ ન કરતી હોય એટલે તમારું તો જો વીકમાં 5 કિલો ઉતરી ગયું, ઘણાના મહિનામાં 5 કિલો નથી ઉતરતા, તો એ લોકો ડિમોટિવેટ નથી થતા. 3 કિલો ઉતરે તો એને એમ થાય છે કે મારું 3 કિલો ઉતરી ગયું, 4 કિલો ઉતરી ગયું. તમારું તો એક વીકમાં 5 કિલો ઉતરી ગયું. એટલે એમાં ડિમોટિવેટ થવાની જરૂર નથી. આપણે આપણું કામ કરી જવાનું અને બોડી છે એને એના ઉપર છોડવાનું. એ એની રીતના બધું કામ કરશે અને આપણે જે કરીએ છીએ, આપણે જે યોગ્ય રસ્તા ઉપર છીએ, ખોટા રસ્તા ઉપર તો છીએ નહીં. જે કરીએ છીએ એ સાચું જ છે, કોઈ નુકસાન કરતું નથી. જે ખાઈએ છીએ એ બધું નેચરલ છે. એટલે એવી રીતના ચિંતા ન કરો તમે તમારે, અને ડિમોટિવેટ ન થાવ. તમે તમારું કામ ચાલુ રાખો, વજન તો ઉતરશે જ. પછી વૈશાલીબેન કહે છે મારે પણ પહેલાં 5 કિલો વેઇટ એક વીકમાં ઉતરી ગયું હતું, હવે 15 દિવસ થયા તો પણ 1 કિલો નથી ઉતરતું. ચિંતા ન કરો, ઉતરશે જ. અને એનીમાં પ્રોપર લેતા રહેજો, 2 ટાઈમ 3 ટાઈમ. પછી કકડ તેજલબેન કહે છે તપેલીમાં પાણી નાખો, અડધી ભરીને અડધી ભરેલી, અને પછી એમાં 1 ચમચી વોશિંગ પાવડર નાખો અને ઉકાળો. 15થી 20 મિનિટ પછી ઠંડી પડે પછી સ્ક્રબ ઘસી નાખજો એટલે ઉખડી જશે. એવું છે, મેં ઉકાળ્યું તો ખરા, ગરમ પાણી નાખ્યું, પછી એમાં લિક્વિડ નાખ્યું, એવું બધું નાખીને ઉકાળ્યું, પણ વોશિંગ પાવડર નથી નાખ્યો. હવે એની એક ટ્રાય કરી લો, વોશિંગ પાવડર નાખીને તમે કહો છો એમ, જો ઉખડી જાય તો, નકર પછી જય સિયા રામ. પછી હિનાબેન નિમાવત કે છે નાઇસલી, થેન્ક યુ બેન. પછી જ્યોત્સનાબેન પંચાલ કે છે નૈત્રી બીમાર પડે ઠંડા પાણીથી હાથ ન ધો. ઈ માને કોઈના બાપનું ન માને, એના મનનું જ ધાર્યું કરે. ઠંડા પાણીથી હાથ નહીં, ઠંડા પાણીમાં વહી ગઈ હોય નાવા. પાણી એવું હોય ને એટલે નળી લઈને નાતી હોય ઠંડા પાણીએ, શું કરવું હવે, એવું છે. અને હા જ્યોત્સનાબેન, તમે વિડીયો 2 વાર મોકલાવ્યો તો મને, પણ એ વિડીયો ખુલ્યો નથી. તો તમે એવું કરજો કે વોઇસ મેસેજ મોકલજો, એ કદાચ આવી જશે આમાં વોઇસ મેસેજ, અને એ આપણે આમાં મૂકી પણ શકશું આપણી ચેનલમાં. તો તમે એવું કરજો, વિડીયો નથી ખુલતો અને તમે બીજી વારે મોકલો પણ એ ન ખુલ્યો, એટલે વોઇસ મેસેજ મોકલી દેજો ને મને ટૂંકમાં, એટલે એ હું આમાં અપલોડ કરીશ. પછી દક્ષાબેન બારોટ કે છે કે હાય જાગુબેન, નૈત્રી મજામાં ને જાગુબેન? એનીમાં 3 પોઝિશનમાં એક જ પોટ લેવાનો કે પછી 3 પોઝિશન કરીએ તો 3માં અલગ અલગ પોટ લેવાના? 4 લીટર પાણી જાય ટોટલ બોડીમાં તો કહેજો ને. ના, અલગ અલગ ટૂંકમાં એટલે કે 2 પોટ તો તમારે ચડાવવાના જ, 2 પોટ સવારે અને 2 પોટ સાંજે. એમાં તમારે 3 પોઝિશન થાય તોય ઠીક અને 4 પોઝિશન થાય તોય વાંધો નહીં. કદાચ 4 પોઝિશન થઈ જાય તોય ચિંતા ન કરવી. એટલે 2 પોટ સવારે ચડાવી જ દેવાના. પેલો પોટ માનો કે ખાલી તમે ભર્યો અને એમાં તમારે 2 વાર એનીમાં થયું, તો 3જી પોઝિશન તમારે બાકી રહી ગઈ, તો એના માટે તમારે બીજો પોટ ભરવો જ પડે. એટલે બીજો પોટ પણ ભરી લેવાનો, એમાં તમારે 3જી પોઝિશન કરવાની. અને હજી એવું લાગે કે હજી કચરો છે નીકળે છે તો 4 વાર નળી ચડાવી દેવાની. એટલે એ ચિંતા ન કરો, 2 પોટ સવારે અને 2 પોટ રાત્રે ચડાવી જ દેજો તમે તમારે. પછી પૂનમબેન માંજરાલી કે છે જાગુબેન ગરમીમાં તો આમળા નહીં આવે અને દાડમ તો કડવું લાગે છે, તો દાડમ સિવાય બીજું કંઈ નાખીએ? કાચી કેરી નાખી શકીએ? હા, કાચી કેરી નાખી શકો તમે, પણ કાચી કેરીથી પેટ સાફ નહીં થાય. એ તો આપણે ટેસ્ટ માટે નાખી શકીએ, પણ કાં તો દાડમ નાખવું પડે કાં તો આમળા નાખવા પડે. એટલે આમળા ઉનાળામાં નહીં આવે, એટલે અત્યારે તમારે આમળાનો સ્ટોક કરવો હોય તો તમે કરી શકો. ડીપ ફ્રીઝમાં તમે આમળા રાખી, કટિંગ કરી, ઠળિયા કાઢી અને તમે ડીપ ફ્રીઝમાં જેમ આપણે વટાણા ને બધું રાખે છે એ રીતના તમે સ્ટોક કરવો હોય તો તમે કરી શકો આમળાનો. એટલે તમારે ઉનાળામાં પણ ચાલે તમારે એ આમળા. અને એવું ન કરવું હોય તો આમળાનું જ્યુસ કઢાવી, જ્યાં ગામમાં જ્યુસ કાઢતા હોય પ્યોર જ્યુસ, પાણી વગરનું જ્યુસ કઢાવી અને એની તમે બોટલ ભરી અને તમે એ પણ ડીપ ફ્રીઝમાં રાખી શકો. એક બોટલ પછી જેમ ખાલી થાય, જેમ કે આપણે કેરીનો રસ આપણે રાખીએ છીએ એ જ રીતના પછી એ તમે આમળાનું જ્યુસ તમે ઉનાળામાં જ્યુસમાં નાખી શકો ટૂંકમાં. એવી રીતના પણ તમે ઉપયોગ કરી શકો. પણ હું તો એવું કંઈ કરતી નથી, મને તો દાડમ પણ ચાલે છે. અડધું દાડમ હું તો નાખી દઉં છું છાલ સાથે, એટલે મને વાંધો નથી આવતો. પણ તમે જો દાડમ કડવું લાગતું હોય તો તમે આ રીતે કરી શકો આમળાનો ઉપયોગ. અને આમળા જવાની હવે સિઝન તૈયારી છે સિઝનની, એટલે તમારે જો તમારે આ દાડમ ફાવતું હોય તો આ રીતના સ્ટોક કરી લેજો આમળાનો. પછી સવિતાબેન કે છે કે હેલો જાગુબેન, તમને રચકાના ફોટા મોકલ્યા છે
તો યુટ્યુબ ફેમિલીને બતાવજો. અચ્છા એવું છે, તમે ફોટા મોકલા જ પણ મેં એ ફોન હજી ખોલ્યો જ નથી. એમાં કેટલા બધા ફોન ને મેસેજ ને બધું પડ્યું છે, પણ મને ટાઈમ જ નથી મળ્યો સાચું કહું ને તો એ ફોન ખોલવાનો. પણ કાલના વિડીયોમાં હું ચોક્કસ બતાવીશ. અને અત્યારે તો એ ફોન નૈત્રીન પપ્પા લઈ ગયા છે, એટલે હું એ બહાર જાય ત્યારે જ હું કોમેન્ટના જવાબ દઈ શકું. એટલે એ આવશે ને એટલે હું ફોટા આમાં લઈ અને ચોક્કસ કાલના વિડીયોમાં રચકાના ફોટા બતાવીશ બધાને. પછી માય શોપ આઈડી છે ને હેલો જાગુબેન, જય ગુરુદેવ. હું તમારા બધા વિડીયો જોઉં છું અને સિસ્ટમ પર ફોલો કરું છું. હું 10 દિવસથી આ સિસ્ટમ કરું છું અને મારો 2 કિલો વજન પણ ઘટી ગયો છે. જો વૈશાલીબેન, બેન 10 દિવસથી આ સિસ્ટમ કરે છે અને 2 કિલો વજન ઘટ્યો છે. તમારો અઠવાડિયામાં 5 કિલો ઘટી ગયો એટલે તમને એવું થયું કે હવે નથી ઘટતો તો ડિમોટિવેટ થઈ જવાય છે. એવું ક્યારેય નહીં વિચારવાનું. પોઝિટિવ જ વિચારવાનું હંમેશા, નેગેટિવ ક્યારેય નહીં વિચારવાનું. આ બેન જુઓ, એ કેટલા ખુશ છે. 10 દિવસમાં એનો 2 કિલો વજન ઘટ્યો છે તો પણ ખુશ છે. એને એમ તો થયું કે 10 દિવસમાં 2 કિલો તો ઘટ્યો. આ તો તમારો અઠવાડિયામાં 5 કિલો ઉતરો એટલે તમને લાલચ થઈ ગઈ. બાકી મહિનામાં 5 કિલો ઉતરો ને તોય તમે ખુશ જ થાત કે મહિનામાં મારો 5 કિલો ઉતરી ગયો. અને બીજા બધા તમે ડાયટિશિયન તમે જુઓ, કેટલા વર્ષોથી આ કરે છે, કેટલી હાર્ડ એક્સરસાઇઝ કરે છે, વોકિંગ કરે છે, જમવામાં એટલું ધ્યાન રાખે છે, તોય મહિને 2 કિલો વજને નથી ઉતરતા અને તૂટી જાય છે એક્સરસાઇઝ ને જીમ કરીને. તમે સાંભળો, મને એટલા ફોન આવે છે રોજના કે બેન આટલું કર્યું, આટલા ખર્ચા કર્યા, આટલું આમ કર્યું તોય વજન નથી ઉતરતો. એટલે ક્યારેય ડિમોટિવેટ નહીં થવાનું, હંમેશા પોઝિટિવ વિચારવાનું. આ બેનનો મહિનામાં 10 દિવસમાં 2 કિલો વજન ઉતરી ગયો છે એટલે મહિનામાં 4 થી 5 કિલો આ બેનનો ઉતરશે. તમારો 4 થી 5 કિલો ઉતરો હોત તોય તમે ખુશ જ થાત, પણ આ તો તમારો વધારે ઉતરી ગયો એટલે તમે ડિમોટિવેટ થઈ ગયા. એટલે એવું ક્યારેય નહીં વિચારવાનું. તો ખૂબ ખૂબ અભિનંદન બેન, તમારો 10 દિવસમાં તમારો 2 કિલો વજન ઉતરી ગયો છે. એના માટે સિસ્ટમ ચાલુ રાખજો, વજન તો ઉતરશે જ. પછી ટીનુ પટેલ આઈડી છે હેલો મેમ, જય માતાજી. એરી બહુ મસ્તી કાચી, બહુ ક્યુટ લેંગ્વેજ. માય ફેબ્રુઆરી ન્યૂ ડેટ સિસ્ટમ સ્ટાર્ટ કર્યું છે અને મારું વજન, અચ્છા બેને કંઈક ઇંગ્લિશમાં લખ્યું છે અને બેન એમ કહે છે કે મારું વજન 113 કિલો છે. એટલે 113 કિલો વજન છે એટલે તમારા માટે તો થોડુંક હાર્ડ થશે અને થોડુંક લાંબુ પણ થશે. તમારી સાધના બહુ લાંબી ચાલશે કારણ કે 113 કિલો વજન છે એટલે ઓવરવેટ છે તમારું. તમારે પ્રોપરલી સિસ્ટમ કરવી જોશે. પણ પહેલાં શરૂઆત તમે ધીમે ધીમે સ્ટાર્ટ કરો, વાંધો નહીં 4 કલાકથી 5 કલાકથી ધીમે ધીમે નિર્જળા વધારો. પછી ગ્રીન જ્યુસ અને એનીમા 3 ટાઈમ એનીમા કરો તમે શરૂઆતમાં, અને એ રીતના તમે સિસ્ટમ સ્ટાર્ટ કરો એટલે તમારું વજન પણ ઉતરશે. પછી તમારે આગળ વધવું જોશે, નિર્જળા લાંબા કરવા જોશે, તમારે રસાહાર ઉપર જવું પડશે, તમારે જ્યુસ ઉપર લિક્વિડ ઉપર રહેવું પડશે એટલે તમારું વજન ઉતરશે. પણ થશે, બધું થશે, પણ ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધવાનું છે. એટલે ચિંતા ન કરો, ધીમે ધીમે આગળ સાધનામાં વધો. પછી મને પાછી કોમેન્ટ કરજો કે તમારે કેટલુંક આગળ વધ્યા તમે. વૈશાલીબેન કહે છે કે તારનો વાળ ઘસો એટલે નીકળી જશે ટોપડીમાંથી. અરે બહુ ઘસીને મરી ગઈ પણ નથી નીકળતું. પછી સવિતાબેન કહે છે કે રચકાનો જ્યુસ, ગ્રીન જ્યુસ બનાવીએ એમ જ બનાવવાનું હોય છે અને પાલક, ફુદીનો અને રચકો, આદુ અને લીલી હળદર એવું બધું હું નાખું છું અને આમળા. અચ્છા, સવિતાબેન કહે છે કે આપણે રચકાનું જ્યુસ, આપણે ગ્રીન જ્યુસ બનાવીએ એમ જ કે હું બનાવું છું. પાલક ને ફુદીનો ને બધું પાંદડા તો લીલા જે આપણે નાખીએ એ, અને એમાં બેન લીલી હળદર પણ નાખે છે અને આમળા નાખે છે. એટલે રચકાનું જ્યુસ પણ આવી જ રીતના બનાવું જેવી રીતના આપણે ગ્રીન જ્યુસ બનાવીએ. પછી ધ્રુતિબેન ત્રિવેદી કહે છે સીતારામ દીદી, થેન્ક યુ દીદી સમજાવવા માટે, વેલકમ બેન. પછી નૈમિષ સાંગાણી આઈડી છે જય શ્રી કૃષ્ણ દીદી, જય શ્રી કૃષ્ણ. પછી વર્ષાબેન પીઠિયા કહે છે જય સ્વામિનારાયણ દીદી, જય સ્વામિનારાયણ. પછી બરવાડિયા રીનુબેન કહે છે કે હાય દીદી, મારી ફ્રેન્ડ 20 દિવસથી NDS સિસ્ટમ કરે છે અને એમને થાઇરોઇડની ગોળી ચાલુ છે. એમને 40 કલાક કે તેથી વધુ નિર્જળા કરવા હોય તો ગોળી કેવી રીતે પીવે તે સમજાવજો ને દીદી પ્લીઝ. એન્ડ થાઇરોઇડ હોય એ લોકોને તો 40 કલાકના નિર્જળા મંથમાં કેટલા કરવાના એન્ડ લોંગ નિર્જળા કરી શકે કે નહીં, કારણ કે ગોળી તો એમને કમ્પલસરી લેવાની જ હોય છે. એટલે કેવી રીતે કરવું પ્લીઝ સમજાવજો ને. અને થેન્ક યુ દીદી, તમારો ઇમ્પોર્ટન્ટ ટાઈમ અમારા બધા માટે કાઢો
કાઢો છો અને અમને ગાઈડ કરો છો એના માટે દિલથી થેન્ક યુ. અરે નાના બેન, એમાં થેન્ક યુ ન કહેવાનું હોય. અને તમારા ફ્રેન્ડ 20 દિવસથી NDS કરે છે એટલે ટૂંકમાં નિર્જળા એ લાંબા અત્યારે ન કરે, કેમ કે હજી આદત ન હોય લાંબા નિર્જળા કરવાની. તો ધીમે ધીમે એને કયો સમય વધારે. માનો કે આજે એણે 6 કલાકના કર્યા તો કાલે 7 કલાકના કરે, પછી 2-3 દિવસ પછી 8 કલાકના કરે, પછી 10 કલાકના કરે. એ રીતે ધીમે ધીમે ટાઈમિંગ વધારે. એટલે માનો કે આજે એણે 12 વાગે જ્યુસ પીધું અને પછી ગોળી કમ્પલસરી એને લેવાની હોય, એટલે ગોળી લઈ લીધી તો કાલે 1 વાગે જ્યુસ પીવાનું અને 1 વાગે ગોળી લેવાની, પછી 2 દિવસ પછી 2 વાગે જ્યુસ પીવાનું, પછી 2 વાગે ગોળી. એવી રીતના ધીમે ધીમે કરી 10 કલાક, 12 કલાક, 13 કલાક, 14 કલાક એ રીતના એ નિર્જળા એના વધારતા જાય. અને ગોળી એને કમ્પલસરી લેવાની છે, એટલે ગોળી લઈ લેવાની થાઇરોઇડની. પણ થાઇરોઇડમાં વાર લાગે છે, બહુ જ વાર લાગે છે. થાઇરોઇડમાં બહુ સ્ટ્રિક્ટલી કરવું પડે છે, સાવ રો ફૂડ ઉપર જવું પડે છે, પછી નિર્જળા લાંબા કરવા પડે છે, પછી એક આહાર ઉપર. એટલે આ રીતના ધીમે ધીમે નિર્જળા વધારશે. એમ કરતાં 24 કલાકના થશે, પછી 48, એ ધીમે ધીમે વધારી શકશે. પણ એને સાધના બહુ સ્ટ્રિક્ટ કરવી પડે તો જ આમાં ફાયદો થાય છે. થાઇરોઇડમાં બહુ લાંબુ ચાલે છે, બાકી બીપી છે, ડાયાબિટીસ છે, એમાં જલ્દી ફાયદો થઈ જાય છે. થાઇરોઇડમાં થોડુંક લાંબુ ખેંચવું પડે છે. મિનીપરા શિલ્પાબેન કે છે, જાગુબેન મારો 4 કિલો વેઇટ થયો છે, 1 મહિનો થઈ ગયો છે. હા, તો કાંઈ વાંધો નહીં, ચિંતા ન કરો. મહિનામાં ઘણાનો 4 કિલો ઉતરે, ઘણાનો 5 કિલો ઉતરે, ઘણાનો 7 કિલો ઉતરે. બધાની બોડી અલગ અલગ હિલિંગ કરતી હોય છે, એટલે બધાનું એક સરખું ન હોય. કોઈનો વધારે ઉતરે, કોઈનો ઓછો ઉતરે, એટલે ચિંતા ન કરો. કાલે જ મને ફોન આવ્યો હતો, ગામ હું ભૂલી ગઈ છું, કંઈક ખાંભા તાલુકો છે ને અમરેલી જિલ્લો છે ને એવું છે. બેનનું નામ છે ગુલાબબેન. બેન, હા જો ખાસ તો એ બેનને મને 1.5 મહિના પહેલાં ફોન કર્યો હતો. એમની દીકરી 28 વર્ષની હતી, એક્સપાયર થઈ ગઈ છે એમની દીકરી. એમને મગજની તકલીફ હતી, મગજમાં આંચકી બહુ આવતી હતી. અને 1.5 મહિના પહેલાં બેને મને ફોન કર્યો હતો કે ટૂંકમાં મારે વજન ઉતારવું છે, કેમ કે એમની દીકરીની ખાટલામાં બધું એને સેવા એની કરવી પડતી હતી ટૂંકમાં. એટલે મારો વજન વધારે છે, તો એ કે હું એટલું કામ નથી કરી શકતી, કે થાક લાગે છે, એ બધું થાય વજન વધારે હોય. એટલે મેં બેનને કીધું કાંઈ વાંધો નહીં, તમે આ સિસ્ટમ ચાલુ કરો સાધના, એટલે તમારો વજન ઉતરશે. એટલે કાલે બેનનો ફોન આવ્યો કે દીકરી તો સાવ ખાટલામાં હતી. પછી એને ટૂંકમાં પહેલાં તો કાંઈ વાંધો નહોતો, 3 વર્ષની હતી ને ત્યાર તો બધું બોલતી બધું, પણ 3 વર્ષ પછી એને આંચકી આવવાનું ચાલુ થયું. એટલે આંચકીમાં પછી ખાટલાવશ થઈ ગઈ હતી સાવ. અને ટૂંકમાં 28 વર્ષની હતી અને ભગવાનના ધામમાં ચાલી ગઈ છે હવે, બેન કહે છે એવું બધું કાલે બેને કીધું મને. એટલે હવે એ તો આપણા કોઈના હાથમાં નથી, ભગવાન જ્યાં હોય ત્યાં એમની આત્માને શાંતિ આપે. અને બેને કીધું મને કે મારો 1.5 મહિનામાં 12 કિલો વજન ઉતરી ગયો છે. બેનનો 1.5 મહિનામાં 12 કિલો વજન ઉતરી ગયો છે. બેન એની માને બધું પ્રોપર કરે છે. એટલે એવું છે કે બધાની બોડી સરખી ન હિલિંગ કરતી હોય. બેનનો 1.5 મહિનામાં 12 કિલો ઉતરી ગયો છે અને તમારો મહિનામાં 4 કિલો ઉતર્યો છે. એટલે ચિંતા ન કરો, વજન તો ઉતરશે જ, પણ આપણે આપણું કામ કરે જવાનું. પછી CM જય હનુમાન, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. ખૂબ જ સરસ, થેન્ક યુ. પછી શાંતાબેન પટેલ કહે છે કે જય માતાજી બેન, તપેલી સાફ કરવા 10 નંબરનો વાયર આવે છે, તેનાથી થઈ જશે. તમે અમે એનાથી ચાની તપેલી. અચ્છા એવું છે, 10 નંબરનો વાયર. ઓકે, તો એ મંગાવી લઈશ, હું ટ્રાય કરીશ ગામમાંથી. પછી વિક્રમભાઈ ખંભાલિયા કહે છે કે તપેલી પાણીની ભરીને ગરમ કરજો, એટલે ઓગળશે ને થોડીક વાર ગેસ ઉપર ઉકાળજો. બધું કર્યું, કેટલી વાર ગેસ ઉપર ઉકાળી, 2 થી 3 વાર એમાં લિક્વિડ નાખ્યું, બધું કર્યું. પણ હવે જ્યોત્સનાબેન પંચાલ કહે છે કે વિડીયો નથી આવતો તો નથી ગમતું, એક જાતની સિરિયલ જેવું થઈ ગયું છે. અરે બાપરે એવું છે, સાચી વાત છે. ઓલી સિરિયલની કેમ આપણે આદત હોય કે આ ટાઈમ થાય, માનો કે 8 કે 8:30 આપણી સિરિયલ ચાલુ થતી હોય, એટલે આપણે બધા કામ પડતા મૂકીને સિરિયલ જોવા પહેલાં બેસી જાય. એમાં ખાસ કરીને લેડીઝને તો સિરિયલ જોવી બહુ જ ગમે. એટલે હું પણ જોતી, પણ હવે મને ટાઈમ નથી મળતો એવું છે. એટલે સાચી વાત છે, આ એક જાતની આદત થઈ ગઈ છે કે આપણે જોઈએ તો એમ મજા આવી જાય, ન જોઈએ તો ચેન ન પડે, એના જેવું છે. તો થેન્ક યુ જ્યોત્સનાબેન, ખૂબ ખૂબ આભાર તમારો. જી રંજનબેન વાલવી કે છે જય શ્રી કૃષ્ણ બેન, પહેલાં મારું 3 kg વેઇટ લોસ થયો ત્યારે મને શરીર પર ખુજલી થતી,
અને મને પહેલાં હરસ મસા હતા, પણ અત્યારે હું એનીમાં લઉં છું તો થોડોક દુખાવો થાય છે અને કાંટા જેવું પણ લાગે છે. અને ગ્રીન જ્યુસ લઉં છું. મને મોંની અંદર કંઈ તીખી વસ્તુ ખાઉં ત્યારે ગાલની ચામડી છોલાઈ જતી, પણ ગ્રીન જ્યુસથી અંદર સુધારો થઈ ગયો છે. અને હરસ મસા પણ સુધરી જશે ને, કારણ કે ઓપરેશન તો ન કરાવવું પડે. તો તમને ગ્રીન જ્યુસ પીવાથી તમને મોઢાની અંદર જે છાલા પડતા ને ચામડી છોલાતી એમાં તો તમને ફાયદો થઈ ગયો છે. એટલે અંદરથી બધું ધીમે ધીમે રિપેરિંગ થાય છે. પણ જો તમે શક્ય હોય ને રહી શકતા હોય તો 3 મહિના કે 4 મહિના રો ફૂડ ઉપર જતા રહ્યો. ઓનલી 120 દિવસ તમે રો ફૂડ ઉપર રહ્યો એટલે તમારા બધા પ્રોબ્લેમનું સોલ્યુશન થઈ જશે. હરસ મસામાં તમને ફાયદો થઈ જશે, મટી જશે. અને તમારા અંદરની જે મોઢાની ચામડીમાં જે ટૂંકમાં થાય છે તમને પ્રોબ્લેમ જેટલા પણ, એ બધામાંથી તમે બહાર નીકળી જશો. જો રહી શકો તો સાવ રો ફૂડ ઉપર જતા રહ્યો 4 મહિના. અને આમે હવે તો ઉનાળો આવશે એટલે ભૂખે એટલી નહીં લાગે. અને કદાચ લાગે તોય આપણે સાજું થવા માટે થોડુંક ટૂંકમાં તમારે હરસ મસાનું ઓપરેશન ન કરાવવું હોય તો એના માટે થોડુંક તમે આ રીતના કરો તો તમને ફેર પડશે. બાકી તો છેલ્લે ઓપરેશન ને દવા ને તો બધું છે જ. એ આવું છે. અને બસ તો આશા રાખું છું કે તમને લોકોને તમારી કોમેન્ટના જવાબ મળી ગયા હશે. આ સાથે જ આજનો વિડીયો પૂરો કરું છું. તમને વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કહેજો. લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળશું પાછા નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય સિયારામ, જય રામજી કી.